ભીલડી ખાતે કોમી એકતાના માહોલમાં ઈદ ઉલ ફિત્રની ભવ્ય ઉજવણી। ભીલડી ઈદગાહ ખાતે આજે પવિત્ર તહેવાર ઈદ ઉલ ફિત્રની ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા અને ભાઈચારાનો સુંદર સંદેશ પ્રસર્યો। આ પ્રસંગે મૌલાના અહેમદ સાહેબે ઈદના મહત્વ અંગે સમજાવતા જણાવ્યું કે ઈદ ખુશી અને સહાનુભૂતિનો તહેવાર છે। દરેક લોકો એકબીજા પ્રત્યેના મનદુખ ભૂલી પ્રેમ અને એકતાથી તહેવાર ઉજવવો જોઈએ। સાથોસાથ ગરીબ, જરૂરિયાતમંદ અને યતીમોના હક અદા કરી તેમની મદદ કરવાનું પણ મહત્વ જણાવવામાં આવ્યું। મૌલાના અહેમદ સાહેબની ઇમામત હેઠળ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઈદની નમાઝ અદા કરી। નમાઝ પૂર્ણ થયા બાદ દેશની શાંતિ, સુખાકારી અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુઆ કરવામાં આવી। આ પ્રસંગે ભીલડી પોલીસ સ્ટાફ તથા પત્રકાર મિત્રો પણ હાજર રહ્યા। સૌએ એકબીજાને ઈદ મુબારક પાઠવી કોમી એકતાના ઉમદા દ્રશ્ય સર્જ્યા। નમાઝ બાદ લોકો કબ્રસ્તાન જઈ પોતાના પૂર્વજોને યાદ કરી તેમના માટે દુઆ ગુજારી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભીલડી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, જે કારણે તહેવારો શાંતિપૂર્ણ અને સફળ રીતે પૂર્ણ થયો। એવા જીગર ચાવડા, ભીલડી। मेरा नाम फारूक सिंधी। आज मुस्लिम समुदाय में कैसा माहौल है? माहौल काफ़ी उत्साह है, उल्लास है और यहाँ पर जो है काफ़ी बढ़िया तरीके से ईद का भी प्रोग्राम अच्छा हुआ। अल्लाह का शुक्र है कि सभी ने अच्छी तरीके से खुशी के साथ यहाँ पर ईद का माहौल बनाया है। इस मौके पर आप लोगों से क्या कहना चाहेंगे? सभी का जो है उत्साह के साथ और सभी का एक ही ख्याल है कि भाई देश के अंदर एकता रहे और देश के अंदर उन्नति हो, देश की प्रगति हो और देश किस तरीके से आगे बढ़े, उसके लिए सभी ने मिलकर दुआ की। आज ईद के इस खुशी के मौके पर हम लोग तमाम सबसे पहले तो तमाम भारतवासियों को ईद मुबारक अदा करते हैं और फिर ये एकता का संदेश देते हैं कि पूरे हिंदुस्तान में एक भाईचारे के साथ हिंदू, मुस्लिम, सिख, ईसाई तमाम के तमाम साथ मिलकर तमाम के तमाम त्योहारों को साथ से उजवे। इसी तरह हमने भी आज हिंदू मुस्लिम तमाम ने मिलकर एकता के साथ ये ईद की खुशी मनाई है और हमारे मौलाना साहब ने पूरे हिंदुस्तान विश्व गुरु बने इसके लिए दुआएं की है और पूरे हिंदुस्तान में एक अमन और शांति का पैगाम दिया है। आज मुस्लिम समुदाय में कैसा माहौल है? आज मुस्लिम समुदाय में एकदम खुशी का माहौल है क्योंकि पूरा महीना रमज़ान का रोज़े रखे, अल्लाह की इबादतें की, उसका बदला अल्लाह रब्बुल इज़्ज़त आज की तारीख़ में देते हैं और आज की तारीख़ में जो भी अल्लाह से मांगते हैं वो अल्लाह उसकी उम्मीदों को पूरा करते हैं। क्या नाम बताया आपका? मेरा नाम अब्दुल समी मुंशी। એમ પીપરાણી સામાજિક કાર્યકર અને આપણે આજનો જે ઈદનો જે તહેવાર છે એ તમામ વિશ્વમાં ઉજવાય છે અને તમામ વિશ્વ ભાઈચારાથી અને શાંતિ અમનથી જિંદગી જીવે અને તમામને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી દુઆઓ કરે છે બધા અને તમામ ભારતમાં એકતા અને ભાઈચારાનો માહોલ બન્યો રહે કાયમી માટે એવી તમામને ભગવાનને પ્રાર્થના કરીને તમામને શાંતિ મળે એવી દુઆ કરે છે।